હનુમાનજી મંદિરે અમદાવાદના ગુજરાતના ભારતના અંદર આવેલા વટવા જીઆઈડીસી વિજોર રામવાણી ખાતે શ્રી શંકર હનુમાનજીના મંદિરે આજે આપણા મંદિર હનુમાનજી મહારાજ 21 વર્ષથી બિરાજમાન છે. હનુમાનજીમાં શંકર હનુમાનજી મહારાજ રામ મંદિરની લડાઈ 500 વર્ષથી ચાલતી હતી. 500 વર્ષથી એ લડાઈમાં કોરોના વખતે બધા સંકલ્પ કર્યો મંડળવાળાએ કે જો રામ મંદિરનો ચુકાદો આવી જાય કોરોના પહેલાં 19ની અંદર ચુકાદો આવી જાય 19માં તો બધા મંડળવાળા અમે ત્યાં આવીશું દર્શન કરવા. એ સમયે પછી ચુકાદો ભગવાન કૃપાથી આવી ગયો. હનુમાનજી કૃપાથી જે બી હોય સંકેત ભેગો આપણો ચુકાદો આવી ગયો. અમે હવે જે જઈએ કોરોનામાં અને ત્યાં સંગમમાં ગયા, અયોધ્યા ગયા, વારાણસી ગયા, કાશી પણ ગયા. કાશીના અંદર જે શિવલિંગ છે એ શિવલિંગ પર જ્યારે ચઢાઈ થઈ મુસ્લિમ રાજાએ ચઢાઈ કરી ટાઈમે શિવલિંગને લઈ અને બ્રાહ્મણ પોતે એક કૂવામાં પડેલા શિવલિંગ બચાવવા માટે પોતાનો જીવ આપી દીધો બ્રાહ્મણે પૂજાજી. એ જગ્યામાં મારા દીકરા મુરીના બાબાના નખ ત્યાં પડ્યો. તેના મોહનસિંહ અને યોગીજી આનંદ શ્રી મુખ્યમંત્રી આનંદબેન પટેલ ગવર્નર આ 4 જણા અંદર ગર્ભગૃહમાં પ્રવેશ કરી મંદિરનું એ કરવાના છે. આપણે 22 તારીખે પ્રોગ્રામે કરીએ હનુમાનજીના મંદિરે સવારે 11 શરૂ કરશું, પછી 1 વાગે પૂરો કરશું. બધા આવવાનું છે. વિશ્વ પરિષદ બધા મિત્રો મંડળ બધા જે અક્ષર લઈને જે રામ મંદિરને આવ્યા છે એમને આપણે જે ભજનની કાયમ સવાણી કરે છે. મને ઘણા ફોન આવ્યા અમે આવીએ અમે એના તમે વિસ્તારો ફરો અમારા ભજન મંડળવાળા આવવાના. રામચંદ્ર ભગવાન રામ લક્ષ્મણ જાનકી રામ લક્ષ્મણ જાનકી જય આગળ તમે શું કીધું ખબર છે? શું મંત્ર શંકર હનુમાનજી વિરાજી મહારાજ જેના કે ભેટ મૂકી શકાશે. નમસ્કાર સાહેબ. જય શ્રી રામ. જય શ્રી રામ. શ્રી શંકર મોચન હનુમાન ભક્ત મંડળ વિઝોલમાં આપના મંદિરે આજે શું કાર્યક્રમ રાખવામાં આવે છે? આજે ભગવાન શ્રી રામ બિરાજમાન થવા જઈ રહ્યા છે. 22 તારીખે મંદિરની પ્રતિષ્ઠા થઈ રહી છે. એ પ્રસંગે જે અક્ષર ચોખા છે એની યાત્રા કળશ યાત્રા એનું પૂજન અહીંયા મંદિરે કરવામાં આવ્યું. અમારા સાથી મિત્રો મંડળના ભાઈઓ બહેનો દ્વારા પૂજા કરવામાં આવી. સાધુ સંતો હાજર રહ્યા અહીંયા. પૂજા કર્યા પછી આજે સુંદરકાંડનો પાઠ, સત્યનારાયણ ભગવાનની કથા અને વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરી ભગવાન શ્રી રામનું મંદિર 22 તારીખે સરસ રીતે ઉજવાય અને પ્રાણ પ્રતિષ્ઠા સાહિત્ય પૂરી થાય અને કાર્યક્રમ શાંતિ થાય અને દેશની અંદર ભગવાન શ્રી રામનો ટંકો કાયમ માટે અમર રહે એ માટે પ્રાર્થના કરી ભગવાન શ્રી રામનું આ કાર્ય છે એ હનુમાનજી મહારાજ સાથે પૂરું કરે એ અમારા હનુમાનજી મહારાજને પ્રાર્થના કરી. થેન્ક યુ વેરી મચ.
જે માંગજો ખતરાઈ જાય જા હાલા બધું આવી ગયું બધું વસ્તુ આવી ગયું જા